નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વર્ષ 2005માં એક વાયરસે વિશ્વના કેટલાક દેશોમાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા। આ કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો। આ વાયરસ હિન્દ મહાસાગરથી નાના નાના દેશોમાં ફેલાવાનો શરૂ થયો હતો અને ધીમે ધીમે ભારત સહિત કેટલાક દેશોમાં ફેલાઈ ગયો હતો। આ ખતરનાક વાયરસનું નામ ચિકનગુનિયા છે, જે ફરી એક વખત ઝડપથી ફેલાઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ વાયરસના ખતરાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરે ચેતવણી જાહેર કરી છે। એશિયા અને યુરોપના કેટલાક દેશોમાં આ વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જે ચિંતાજનક છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો WHOની મેડિકલ ઓફિસર ડાયના રોસાજ ઓલવારેઝે જણાવ્યું હતું કે વર્તમાનમાં 119 દેશોમાં લગભગ 560 કરોડ લોકો ચિકનગુનિયા ઇન્ફેક્શનના ખતરામાં છે। આ વાયરસ ખૂબ જ તાવ, અસંખ્ય સાધાનો દુખાવો અને દુર્લભ કિસ્સાઓમાં અપંગતાનું કારણ બની શકે છે। આ રોગ માટે હજુ સુધી કોઈ રસી નથી અને આ વાયરસ મચ્છરો દ્વારા ઝડપથી ફેલાય છે। વરસાદની ઋતુમાં જોખમ વધારે હોય છે, કારણ કે આ ઋતુમાં મચ્છરોની સંખ્યામાં વધારો થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।